ગતિ પરમાત્મા તરફ થવી જોઈએ. આ ક્ષણભંગુર સંસારમાં રહીને પણ આપણું ધ્યાન ઈશ્વર તરફ જવું જોઈએ. દિવસમાં 100 વખત યાદ કરવું કે મારે ઠાકોરજીને રાજી કરવાના છે, મારે ભગવાનને રાજી કરવાના છે. બાકી તમે પરિવારને તો રાજી આપોઆપ જ થાય છે. તમે ધંધામાં 5 રૂપિયા કમાતા હોય એના બદલે 50 કમાવા માંડો એટલે પરિવારને ખાલી એટલું કહો ને કે હવે તો 50 મળવા માંડ્યા એટલે પરિવાર આપોઆપ રાજી થઈ જાય. ઓહો 50 મળ્યા મળવા, એને બીજી કઈ વિશેષ રાજી કરવાની તમારે આવશ્યકતા જ નથી. પરિવાર તો અનાયાસે રાજી પણ થઈ જશે. પરિવારને તમે રાજી કરવા જશો તો દુખી પણ થઈ જશે. પણ રાજી કરવા છે તો વાલા ભક્તો ભગવાનને રાજી કરો. ઠાકોરજી મારાથી કેમ રાજી થાય, મારો હરિ કેમ રાજી થાય, એવા મારાથી કામ થાય. ઈશ્વર રાજી થશે, આ દુનિયા આપોઆપ રાજી થઈ જશે.